લગન હોય તો મને એક કહો, લગનમાં એક જ સમાજના કુરિવાજો હુજે છે. નાચવાનું આપણે, દારૂ પીવાનું આપણે, અને લગનમાં પત્તા રમવાનું આપણે. બીજા કોઈને શીખવું જ નહીં કઈ. બીજા સમાજોનું જોઈએ છે આપણે. બીજા સમાજોમાં ક્યાંય જોયું છે તમે કે લગનમાં દારૂ પીને છાટતા થઈને નાચતા હોય અને દારૂડિયાને રોકતાય નહીં આપણે? સમાજની આબરૂ, સમાજનો મોભો અહીંયા. નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં દારૂબંધી છે, પણ પછી પણ ગામે ગામ દારૂ કેમ મળે છે? અને હવે આ મુદ્દે ખુદ ઠાકોર સમાજના મોટા નેતા ફાટી નીકળ્યા છે. અલ્પેશ ઠાકોરે એ સીધી ટક્કર કરી છે, દારૂ પીવાનો મૂકો, નહીં તો સમાજ ક્યારેય આગળ નહીં હતી. પણ મિત્રો, આ નિવેદન પછી હવે સોશિયલ મીડિયા પર એક જ ચર્ચા શરૂ થઈ ગઈ છે. શું અલ્પેશ ઠાકોર સાચું બોલ્યા છે કે પછી ખોટું, કે પછી આ પાછળ કોઈ મોટી રાજકીય રમત ચાલી રહી છે? અને સૌથી મોટો સવાલ, જ્ઞાનીબેન ઠાકોર હવે શું જવાબ આપશે? આ વિડીયોમાં તમને મળશે અંદરની રાજનીતિ, સમાજની હકીકત અને એવી માહિતી જે સાંભળી તમે પણ ચોંકી જશો. નમસ્કાર મિત્રો, ગુજરાતની રાજનીતિમાં ઠાકોર સમાજનું નામ આવે એટલે સીધી અસર હજારો ગામડા સુધી પહોંચે છે. કારણ કે આ સમાજ માત્ર મતદારમાં નહીં પણ રાજકીય દિશા નક્કી કરવામાં પણ મોટો ફેક્ટર બની રહ્યો છે. અને એવામાં જ્યારે અલ્પેશ ઠાકોર ખુલીને સમાજ કહે તો દારૂ છોડવો મજબૂર બની જાય છે. દારૂ છોડો, શિક્ષણ અને રોજગાર તરફ વધો, ત્યારે આ વાત સામાન્ય નહીં જતી. મિત્રો, આજના સમયમાં સૌથી વધુ બગડતું હોય તો એ યુવાનોનું ભવિષ્ય. ઘણા ગામોમાં આજે પણ એવી પરિસ્થિતિ છે જ્યાં યુવાનો મહેનત કરતાં કરતાં નશાની લતમાં ફસાઈ જાય છે. ઘણા પરિવારમાં દેવામાં ડૂબી જાય છે, ઘણા ઘરોમાં ઝઘડા થાય છે અને સૌથી મોટું નુકસાન થાય છે બાળકોના ભવિષ્યનું. કદાચ એ જ કારણ છે કે હવે સમાજના નેતાઓ ખુલીને આ મુદ્દા પર બોલવા મજબૂર બન્યા છે. પણ મિત્રો, અહીંથી આખી રમત રાજકીય બની જાય છે, કારણ કે વિરોધ પક્ષ હવે સીધો સવાલ કરી રહ્યા છે. જો ગુજરાતમાં દારૂબંધી છે તો પછી દારૂ વેચાય ક્યાંથી? કોણ ચલાવે છે આ નેટવર્ક? અને સોશિયલ મીડિયામાં લોકો પણ કહી રહ્યા છે માત્ર ભાષણોથી નહીં, કંઈ નહીં થાય, સિસ્ટમ બદલવી પડશે. આ પછી આખા ગુજરાતમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે. હવે અહીં લોકોનું ધ્યાન ખેંચાય છે જ્ઞાનીબેન ઠાકોર તરફ, કારણ કે ઠાકોર સમાજને તેમનો પણ મોટો પ્રભાવ પડે છે. લોકો પૂછે છે, શું જ્ઞાનીબેન પણ હવે આ મુદ્દે ખુલ્લેઆમ બોલશે? શું સમાજના બધા નેતાઓ એક થશે કે પછી ચૂંટણી આવે ત્યાં સુધી જ આ મુદ્દો ગરમ રહે છે? પણ મિત્રો, હવે જે વાત અમે તમને બતાવવાના છીએ એ સાંભળીને કદાચ તમે પણ કહીશું ગુજરાતની હકીકત કંઈક અલગ જ છે. કારણ કે એક બાજુ દારૂબંધીની વાત થાય છે અને બીજી બાજુ દરરોજ કરોડોના દારૂ ઝડપાય છે. તો આખરે સત્ય શું છે? સોશિયલ મીડિયામાં લોકો બે ભાગમાં વહેંચાઈ ગયા છે. એક તરફ લોકો અલ્પેશ ઠાકોરના સમર્થનમાં લખી રહ્યા છે, કોઈ તો સાચું બોલ્યું, જ્યારે બીજા લોકો કહે છે સમાજ સુધારવો હોય તો પહેલાં સિસ્ટમ સુધારો. અને હવે આ મુદ્દે માત્ર સમાજ સુધી સીમિત નથી રહ્યો, પણ ગુજરાતની રાજ્યમાં પણ મોટો મુદ્દો બની રહ્યો છે. મિત્રો, સમાજ બદલાય છે ભાષણોથી નહીં પણ લોકોના નિર્ણયથી. જો યુવાનો નશો છોડીને શિક્ષણ અને મહેનત તરફ આગળ વધે તો કોઈ પણ સમાજને આગળ વધતા રોકી શકતું નથી. પણ હવે સૌથી મોટો સવાલ તમારા માટે છે, શું અલ્પેશ ઠાકોરની વાત સાચી છે?